વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો મેદાનમાં ગોપાલ ઇટાલિયા સામે મહેશગીરી બાપુએ વ્યક્ત કર્યો આક્રોશ। સનાતન ધર્મ વિરુદ્ધ કરી હતી ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી। કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ। મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાને સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગણાવ્યા। કંસ અને રાવણની સાથે ગોપાલ ઇટાલિયાની કરી સરખામણી। મહેશગીરી બાપુ બાદ કિન્નર અખાડાના નીલમદે માતાજીએ પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વ્યક્ત કર્યો આક્રોશ। કહ્યું, તું જે વિસ્તારમાં આવ્યો છે ત્યાં કિન્નર પણ માતાજી તરીકે પૂજાય છે। અગાઉ ગોપાલ ઇટાલિયાએ કિન્નર મુદ્દે કરી હતી ટિપ્પણી। યજ્ઞેશ દવે પણ ગોપાલ ઇટાલિયા મુદ્દે કર્યા પ્રહાર। કહ્યું કે જે વ્યક્તિ જન્મથી જ વિકૃત હોય અને જેની માનસિકતા સનાતન ધર્મની વિરુદ્ધ હોય તે ક્યારેય સુધરતો નથી, તે ફક્ત સુધરવાનો ડોળ કરે છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ખાતર મામલે પ્રહાર। કહ્યું, દારૂ ખુલ્યા મળે છે અને ખાતરની 3 થેલી માંગીએ તો એક જ મળે। દારૂની બોટલ જોઈએ એટલી મળે પણ ખાતર ન મળતું હોવાના આરોપ। ખાતર મુદ્દે ગોપાલ ઇટાલિયાના પ્રહાર પર જયેશ રાદડિયાનો વળતો જવાબ। કહ્યું, ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી, ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો। વિસાવદરના ભલગામમાં ખાતરની ફરિયાદ મળતા ભેસાણ અને વિસાવદર પહોંચાડ્યું હતું 700 ટન ખાતર। વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો। પાર્ટી દ્વારા થતી અવગણનાને લઈને પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસે આપ્યું રાજીનામું। પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી। વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા ચુવાડિયા ઠાકોર સમાજમાં નારાજગી। પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50,000 વોટિંગ હોવાનો દાવો। વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ। અમદાવાદ શહેરના નવરંગપુરામાં ઓક્ટન પિઝા સેન્ટર પર ફૂડ વિભાગે બોલાવી તવાઈ। ગુલાબજાંબુમાંથી વંતો મળ્યા અંગે ફરિયાદ મળતા તપાસ તેજ। અનહાઇજેનિક હોવાથી પિઝા સેન્ટરને સીલ કરાયું। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો મેદાનમાં ગોપાલ ઇટાલિયા સામે મહેશગીરી બાપુએ વ્યક્ત કર્યો આક્રોશ। સનાતન ધર્મ વિરુદ્ધ કરી હતી ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી। કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ। મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાને સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગણાવ્યા। કંસ અને રાવણની સાથે ગોપાલ ઇટાલિયાની કરી સરખામણી। મહેશગીરી બાપુ બાદ કિન્નર અખાડાના નીલમદે માતાજીએ પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વ્યક્ત કર્યો આક્રોશ। કહ્યું, તું જે વિસ્તારમાં આવ્યો છે ત્યાં કિન્નર પણ માતાજી તરીકે પૂજાય છે। અગાઉ ગોપાલ ઇટાલિયાએ કિન્નર મુદ્દે કરી હતી ટિપ્પણી। યજ્ઞેશ દવે પણ ગોપાલ ઇટાલિયા મુદ્દે કર્યા પ્રહાર। કહ્યું કે જે વ્યક્તિ જન્મથી જ વિકૃત હોય અને જેની માનસિકતા સનાતન ધર્મની વિરુદ્ધ હોય તે ક્યારેય સુધરતો નથી, તે ફક્ત સુધરવાનો ડોળ કરે છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ખાતર મામલે પ્રહાર। કહ્યું, દારૂ ખુલ્યા મળે છે અને ખાતરની 3 થેલી માંગીએ તો એક જ મળે। દારૂની બોટલ જોઈએ એટલી મળે પણ ખાતર ન મળતું હોવાના આરોપ। ખાતર મુદ્દે ગોપાલ ઇટાલિયાના પ્રહાર પર જયેશ રાદડિયાનો વળતો જવાબ। કહ્યું, ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી, ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો। વિસાવદરના ભલગામમાં ખાતરની ફરિયાદ મળતા ભેસાણ અને વિસાવદર પહોંચાડ્યું હતું 700 ટન ખાતર। વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો। પાર્ટી દ્વારા થતી અવગણનાને લઈને પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસે આપ્યું રાજીનામું। પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી। વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા ચુવાડિયા ઠાકોર સમાજમાં નારાજગી। પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50,000 વોટિંગ હોવાનો દાવો। વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ।